ભારત 24 આયોજિત પ્રોગ્રેસિવ ગુજરાત કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ભારત 24 ન્યૂઝ ચેનલના CEO અને એડિટર ઇન ચીફ ડૉક્ટર જગદીશ ચંદ્રાજી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ભારત 24 ન્યૂઝ ચેનલના CEO અને સ્ટ્રેટેજિક એડવાઇઝર શ્રી મનોજ જિજ્ઞાસી, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પહેલી વખત હું મળ્યો CM થયા પછી જગદીશચંદ્રજીને. એ વખતે ઇલેક્શન આવતું હતું ગુજરાતનું, એટલે ગુજરાતનું એમણે પ્રિડિક્શન કરી દીધું હતું કે ફરીથી તમે બેસો છો, ભારતીય જનતા પાર્ટી ફરી બેસશે. એટલે અહીંયા કીધું ને કે એ પ્રિડિક્શન કરે એટલે આપણે શાંતિ. એટલે એ વખતથી પરિચય થયો. એમને મારે જ્યારે જ્યારે મળવાનું થયું ત્યારે આવી રીતે જ મળવાનું થયું છે. હું એમને આમંત્રણ આપું છું, આજે ઓફિશિયલ આમંત્રણ આપું છું કે આપ ટાઈમ લઈને આવો અને સાથે, અને જો ફેમિલી આવો તો અમે ગુજરાત તમને આખું ફેરવીએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ આતંકવાદીઓના કેમ્પમાં જઈને ઓપરેશન સિંદૂરની સફળતાથી પાર પાડ્યું છે. આ શૌર્યસભર સફળતા માટે ભારત 24ના મંચ પરથી સમગ્ર ગુજરાતની જનતા વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સેનાના સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પ્રોગ્રેસિવ ગુજરાત કોન્ક્લેવના આયોજન માટે પણ ભારત 24ની સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત 24ના લોગો વિઝન ઓફ ન્યૂ ઇન્ડિયા એ વડાપ્રધાનશ્રીના વિઝનને સુસંગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે 2047 સુધીમાં ડેવલપ ઇન્ડિયા, વિકસિત ભારત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટે પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી ફોર્મ્યુલા આપી છે. તેમના નેતૃત્વમાં આપણી સૈન્ય શક્તિએ કરેલા પરાક્રમથી દેશમાં પીસ છે, આંતરિક સુરક્ષા અને સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે. જલ કલ્યાણકારી યોજનાઓની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે. આપણે ચોથી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રો પીપલ પ્રો પુઅર ગવર્મેન્ટના 11 વર્ષ પૂર્ણ થયા છે. તેમના નેતૃત્વમાં આખોય દશક દેશ માટે વિકાસનો અને જનહિત ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે. વડાપ્રધાનશ્રીના કાર્યકાળના 11 વર્ષમાં વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય તેની અનુભૂતિ થઈ છે અને જનજનને ભારતની વિકાસની કરવાની ક્ષમતાની પ્રતીતિ પણ થઈ છે. વિકાસના સ્પીડ અને સ્કેલના ઉદાહરણરૂપ એવા ઐતિહાસિક ચિનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ ગઈકાલે જ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. વર્ષોથી અટકેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરા થાય છે અને સાથે નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વિકાસ થયો છે. ગુજરાત સૌભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે. તેમના દિશા દર્શનમાં ગુજરાત પ્રોગ્રેસિવ અને પ્રોસ્પરસ રાજ્ય અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે. પાછલા 11 વર્ષથી તો ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતના પ્રોગ્રેસિવની ગતિ પણ બમણી થઈ છે. શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યાના ટૂંકા જ ગાળામાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી, જેથી બંધ તેની પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચી શક્યો. પરિણામે આજે કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધીના નર્મદાનું પાણી આપણે પહોંચાડી શક્યા છે. વલસાડમાં એસ્ટોલ પ્રોજેક્ટ દ્વારા નેવાના પાણી મોભે ચડાવ્યા અને આદિવાસી ક્ષેત્રમાં પીવાનું પાણી પહોંચાડ્યું. ગુજરાતમાં 2 નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 5 વંદે ભારત, બુલેટ ટ્રેન જેવી ભેટ
મોદી સાહેબે આપી છે. દાહોદમાં રેલવે ફેક્ટરી કાર્યરત કરવામાં આવી છે અને ત્યાં બનનારા લોકોમોટિવ દેશની આત્મનિર્ભરતાના પ્રતીક બનવાના છે. દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો આઇકોનિક કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન સેતુ બનતા બેટ દ્વારકા જવું સરળ બન્યું છે. પ્રવાસનની સાથે ઔદ્યોગિક વિકાસમાં પણ ગુજરાતની ગતિ બમણી થઈ છે. આમ તમારા બધાના મગજમાં 1960 જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ગુજરાત, એ વખતની પરિસ્થિતિ અને સાહેબના બેઠા પછીની પરિસ્થિતિ એ અહીંયા બેઠેલા દરેક જણને લગભગ ક્લેરિટી આવે એવી તુલના છે. એટલે કે જે વખતે સાહેબ બેઠા ત્યારે નહીં અહીંયા આગળ લાઇટની વ્યવસ્થા, ન પાણીની વ્યવસ્થા, અને આ ગુજરાત કેવી રીતે ડેવલપ થશે એની મોટી ચિંતા. હમણાં અહીંયા આગળ જ્યારે વડાપ્રધાનશ્રીએ આપણે 2025નું વર્ષ વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, એનો શુભારંભ કરાયો, ત્યારે જ એમના શબ્દો હતા કે આપણે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી ગુજરાતને કેવી રીતે બહાર લાવવું એના ઉપર જ એમણે કામ શરૂ કર્યું. અને હર હંમેશ એ કહેતા હોય છે કે મોદી સાહેબ કોઈ દિવસ નાનું વિચારે નહીં, અને એના પરિણામે આજે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે એ આપ જોઈ શકો છો કે જ્યારે એમણે લાઇટની વ્યવસ્થા કરી તો આખા ગુજરાતમાં 24 કલાક 3 ફેઝ લાઇટ મળે એની વ્યવસ્થા કરી, રોડ રસ્તાથી કનેક્ટિવિટી કરી, અને પાણી પણ આજે છેક કચ્છ સુધીને આપણે પહોંચાડી શક્યા છે. એટલે ખૂબ સારી જે બેઝિક નીડ છે એના વગર તમે આગળ વધી કેવી રીતે શકો? તમારે ધંધા રોજગાર માટે જોઈતી વીજળી જોઈતી હોય, પાણી જોઈતું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય, એના સિવાય તમે આગળ કેવી રીતે વધી શકો? અને એ લાંબા સમય સુધી ગુજરાતે જોયું છે કે આમાં કોઈ બદલાવ વગર ગુજરાત આગળ વધી રહ્યું હતું. અને આજે બંને રીતે વિકાસની ગતિ પણ ડબલ થઈ છે, અને ફાઇનાન્શિયલ તો એટલું સારું સેટઅપ છે ગુજરાતનું. એમના જે પાયો જે કહેવાય ફાઇનાન્શિયલી મજબૂત પાયો ગુજરાતમાં નખાયો છે. તો આજે હું કહી શકું કે આખા દેશમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ગુજરાતની નંબર 1 છે, નંબર 1 પોઝિશન ઉપર. મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર ખૂબ વેગ મળ્યો છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, લોથલ ખાતે મ્યુઝિયમ, વડનગર ખાતે કલા કેન્દ્ર, માનગઢ મ્યુઝિયમ જેવા સ્થળોનો વિકાસ થયો છે. પ્રવાસન અને પરંપરાગત ઉદ્યોગ સાથે ગુજરાત સ્ટેટ પ્રોગ્રેસિવ સ્ટેટ બન્યું છે, અને નવા ઉભરતા સેક્ટર્સ એઆઈ, બ્લોકચેઇન, મશીન લર્નિંગ અને સેમિકન્ડક્ટરમાં પણ લીડ લેવા તૈયાર છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે ત્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું છે. આ ક્ષેત્રે 1.24 લાખ કરોડનું વધારે રોકાણ અહીંયા આગળ ગુજરાતમાં થયું છે. વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૈન્ય વિમાન મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ શરૂ કરાવ્યું છે. ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે. ગત 10 વર્ષમાં એવરેજ 8.3% વિકાસ દર હાંસલ કર્યો છે, અને 2047 સુધીમાં ગુજરાતની અર્થવ્યવસ્થાને $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનું આપણું લક્ષ્ય છે. ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં ગરીબ કલ્યાણ માટેની વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી અન્ન, આવાસ અને આરોગ્યની કલ્યાણકારી યોજનાઓના કારણે લાખો ગરીબોનું જીવન સુધર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા ગુજરાતની ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ કર્યો છે. એ માટે આપણે 2047 સુધી ગુજરાત કેવું હશે તેનો રોડ મેપ અર્નિંગ વેલ, લિવિંગ વેલના 2 મુખ્ય પિલર પર તૈયાર કર્યો છે. લિવિંગ વેલમાં આરોગ્ય, આવાસ અને આહાર સાથે શિક્ષણ, સાંસ્કૃતિક જતન, પર્યાવરણની જાળવણી અને વિકાસની નેમ છે. અર્નિંગ વેલમાં રોજગારી, વેપાર ઉદ્યોગ અને અન્ય સેવાઓ
વિસ્તારીને લોકોનું જીવન સમૃદ્ધ કરવાનો લક્ષ્યાંક છે. શહેરોના સુનિયોજન વિકાસ માટે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. શહેરનો ગ્રોથ હબ બનાવવા માટે આપણે રિજિયનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનનો એપ્રોચ નીતિ આયોગના સહયોગથી અપનાવ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગ્રીન ગ્રોથ આધારિત વિકાસમાં ગુજરાતે લીડ લીધી છે. આ માટે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. કચ્છના ખાવડા ખાતે એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે અને ગુજરાત દેશનું કુલ રિન્યુએબલ ઉર્જામાં યોગદાન 15% આપી રહ્યું છે. 3 લાખ સોલાર રૂફટોપ સાથે ગુજરાત દેશમાં PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં અગ્રેસર રાજ્ય છે અને 2030 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છે. આનો પણ એક ખૂબ સારો સર્વે અમે આજે PM સૂર્યઘર મફત વીજળી યોજના 3,40,000 મકાનો ઉપર અમે આ યોજના અંતર્ગત બધાને લગાડી આપ્યું છે રૂફટોપ. તો એની અંદર એ લોકોને લગભગ 58% વીજળી એવરેજ એમને ઘર વપરાશમાં જોઈએ છે અને 42% વીજળી જે બચે છે એનાથી એ લોકોને આવક પણ શરૂ થઈ છે. અને આજે 58% જે સર્વે કરાયો છે ને મોટો 3,40,000માં અમે લગભગ 78,000 જેટલો મોટો સર્વે કરાયો છે અને એ સર્વે આધારિત લોકોના ઘરમાં એસી ફ્રીજથી માંડીને જે એમના પાસે ન હોય, ભૌતિક સાધનો ન હોય અને શૈક્ષણિક છોકરાઓ માટે શિક્ષણ પાછળ પણ આ પૈસા વાપરી અને એ લોકોનું જીવન ખૂબ સારી રીતે એ લોકો આગળ વધારી શક્યા છે. એટલે આ યોજના પણ ખૂબ સારી છે. એના માટેનો પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ. ગુજરાત દેશના વિકાસના ચાલક બળ તરીકે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સામાજિક જવાબદારીના ભાગરૂપે કેચ ધ રેઇન, પાણી આપણે જે વાપરીએ છીએ એ વાપરવાની ના નથી, પણ વાપર્યા પછી ભવિષ્ય માટે હંમેશા વિઝનરી લીડર આપણને મળ્યા છે. એનો લાભ જે કહીએ તો આજથી જ આપણે શરૂ કર્યું છે કે ભાઈ કેચ ધ રેઇન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં કેવી રીતે ઉતરે, એનો સંગ્રહ કેવી રીતે થાય, એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. એક પેડ મા કે નામ, એક પેડ મા કે નામમાં આપણે ગયા વર્ષે 17,50,000 ઝાડ વાવીને આખા દેશમાં બીજા નંબરના સ્થાન ઉપર છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું, ગરીબોને મદદ કરવી, વોકલ ફોર લોકલ અને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા જેવા 9 સંકલ્પો આપણને જે મોદી સાહેબ આપ્યા છે, આ 9 સંકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું દાયિત્વ ભારત 24 નિભાવે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.